વડોદરા શહેરમાં આવેલી એસએસજી હોસ્પિટલમાં એક યુવતીનું શંકાસ્પદ રીતે મોત થયું હતું। આ યુવતી મૈત્રી કરારથી એક યુવક સાથે રહેતી હતી। આ યુવતીના મોત મામલે બે પરિવારો આમને સામને આવી ગયા હતા। યુવતીના પરિવાર દ્વારા મૈત્રી કરારવાળા યુવક અને તેના પરિવાર પર તેની હત્યા કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જે કારણે હોસ્પિટલ પરિસરમાં બે પરિવારો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે મારામારી સુધી પહોંચી હતી। વડોદરા શહેરમાં નેન્સી નામની યુવતીએ ભાવેશ નામના યુવક સાથે મૈત્રી કરાર કર્યા હતા, જે બાદ તેઓ બંને સાથે રહેતા હતા। જે દરમિયાન યુવતીનું શંકાસ્પદ રીતે મોત થયું હતું, જેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો। આ દરમિયાન બંનેના પરિવારો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા। એને ગઈકાલે 4 વાગે આવો બનાવ બન્યો તો અમને ઠેક 6:30 ફોન આવ્યો છે કે નેન્સીને આવું થયું છે, તો તમે આવો કે રનોલી ગામમાં દવાખાને લઈ ગયા હતા। ત્યાં એમને જવાબ આપી દીધો ડૉક્ટરે કે નહીં રહી, કે ના પાડી દીધી છે અમને। પછી એ લોકો ત્યાંથી અહીં એસએસજીમાં લઈ આવ્યા। અમે ઠેઠ રનોલી પહોંચી ગયા, ત્યાંથી અમને ફોન આવે છે કે તમે એસએસજીમાં આવો। શું થયું હતું તમારી મારી છોકરીને કંઈ ગળામાં કંઈક એ થયું છે, ફાંસો આપ્યો એવું લાગે। મૈત્રી કરાર કરીને રહેતી હતી એ 1.5 વર્ષથી। પછી એના ભાઈના લગ્ન કરવાના હતા બીજા મહિનામાં, તારે માં છોકરીને પીઠી લગાવીને ફૂલહાર જેવું કર્યું તેમને, બસ। બીજું શું કહેવાય, રજિસ્ટર પાકું કશું કર્યું નથી। એ મમ્મી હું ગુરુવારે રહેવા આવવાની છું અને એના પપ્પા બીમાર હતા, તો એના પપ્પાની તબિયત પૂછી કે પપ્પા તમે દવા બવા લઈ આવજો, હું ગુરુવારે આવવાની છું, રહેવા આવીશ અઠવાડિયું એવું કીધું। અને કાલે બનાવ આવો બની ગયો મારી છોકરી સાથે। હવે એવું કહે છે કે હું જોબ પર હતો। હવે ત્યાં એના માસી એવું કહે છે, એક જણ એવું કહે છે કે સોફા પર ઊંઘેલી હતી અને બીજા જણ એવું કહે છે કે આવું થયું। મને તો એવું લાગે મારી છોકરીને માર નાખી છે। મારી ભત્રીજી થાય, મારું નામ વિજય છે। આ લોકો કાલે 4:30 સમથિંગ 5 વાગે સમથિંગ એટલા ટાઈમમાં ફોન આવ્યો હતો। હું તો ઓફિસ પર હતો, તો મને ફોન આવ્યો કે મારી છોકરીને આવું થયું છે। તો મારા ભાઈએ ફોન કર્યો મને કે તું આવી જા ઘરે, એસએસજીમાં આવી જા। તો મને 6 વાગે ફોન આવ્યો હતો, તો હું 6 વાગે અહીંયા આવ્યો તો જોયું તો ગળામાં લીટા અને મોઢા પર નખ ને બધું હતું। જોયું મેં પણ કે આને માથા ભાગે નીચે પાછળ કાળું છે, ત્યાં પણ એને શું કર્યું કેવી રીતના ખબર કર્યું। અને ત્યાં જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ગયા હતા, તે એમના ઘરવાળાને બોલાવ્યા, તમારા સામે એવું કહેતા હતા કે કોઈ એવું કહ્યું હતું કે સોફામાં આવું થયું, કોઈ કે લટકેલી હતી, કોઈ મેં એકલી એ રીતે પકડીને ઉતારી છે। હવે સાહેબ આ બધું અમને કંઈ લાગતું નહીં કે શું થયું। હમણાં એમના ઘરે કોઈ ગયું નથી અમે, એવું તો કહી શકાય નહીં સાહેબ, કારણ કે ગળામાં છે, મોઢે નખ છે અને માથામાં પાછળ કાઢું। એનો એવું લાગે છે મને કે તમે એ લોકો એનો મા બી હોય, એની મમ્મી અને એના પપ્પા એનો ઘરવાળો હોઈ શકે। ગઈકાલે તારીખ 2 ડિસેમ્બરના રોજ જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રણોલી ગામમાં મહાદેવના મંદિર પાસે એક હેંગિંગનો બનાવ બનવા પામેલ હતો। ભોગ બનનાર છે નેન્સીબેન ડોટર ઓફ મુકેશભાઈ પૂંજાભાઈ સોલંકી અને જાહેરાત આપનાર છે ભાવેશભાઈ રાજુભાઈ વાદી। ભાવેશભાઈ છે એ આ મરણ જનાર છે એમના હસબન્ડ થાય છે। ગઈકાલે 4 વાગ્યા પછી મરણ જનાર તરફથી ભાવેશભાઈ સાથે એક વખત કોલ ઉપર વાત થાય છે ગેસનો બાટલો ખાલી થઈ જવા બાબતે 4:30ની આસપાસ। અને ત્યાર પછી 5:15ના આસપાસ કોઈ પાડોશી દ્વારા ભાવેશ જ્યાં કામે જાય છે, નોકરી પર જાય છે, ત્યાં એમના પર કોલ કરીને જાણ કરવામાં આવે છે કે નેન્સીએ સાડીનું છેડું પંખા સાથે બાંધી અને હેંગિંગ કરેલું છે। ભાવેશને લોકો સ્થળ ઉપર આવે છે અને એમને પછી 108 દ્વારા એસએસજી પહેલાં પ્રાથમિક દવાખાને લઈ જવામાં આવે છે, પછી ત્યાંથી એસએસજીમાં લઈ જવામાં આવે છે। આ કામે મરણ જનાર છે એમના 1.5 વર્ષ પહેલાં આ જાહેરાત આપનાર સાથે પ્રેમ લગ્ન થયેલા હતા। જાહેરાત લઈ અને પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે। પીએમ પેનલથી કરવા માટેની ડૉક્ટર સાથે વાત થઈ છે અને સૂચના પણ આપવામાં આવેલી છે। તપાસમાં જે કંઈ એમના પરિવારજનોને એટલે કે ભોગ બનનાર છે એમના મમ્મી પપ્પાને ત્યાં એસએસજી પીએમ રૂમ પર મળ્યો। એમના આક્ષેપો એવા છે કે ભાઈ મારી દીકરીને આ રીતે મારી નાખી છે, પણ હવે એ તપાસનો વિષય છે। પીએમ રિપોર્ટ આવી ગયા પછી અને વિશેરા પણ રિપોર્ટ આવી ગયા પછી આપણે એક કન્ક્લુઝન ઉપર આવી શકીએ।